અને હવે વાત એક એવી તસવીરની કરીએ જેણે એ સમજાવ્યું કે શું કામ બોટાદ કરે એવું લખ્યું હશે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. શું કામ એ કવિતા પાઠ્યપુસ્તકમાં આવી હશે? શું કામ એ કવિતા લખાઈ હશે? હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. આ લખાવાના કારણો સ્પષ્ટ ત્યારે થાય કે એક માં જેને એનો પુત્ર, એની પુત્ર વધુ, એના સંતાનો, એમના બાળકો, પૌત્ર પૌત્રી, એ પણ માથામાં મારે, પથ્થરથી મારે, શૌચાલય તોડી નાખે, પ્રોપર્ટી લેવા માટે પરેશાન કરે. પોલીસ ઘરે પહોંચે ત્યારે બા એવું કે એને નાના છોકરા છે ને, એની સામે કેસ નથી કરવો. આ મા સિવાય કોઈ ન કરી શકે. વડોદરાની હરિદર્શન સોસાયટીનો વિડીયો છે. માતાનું નામ સૂરજબેન છે અને માતા જે બોલી રહ્યા છે એની અંદર બધું જ આવી જાય છે. હજારો કવિની હજારો કવિતાઓ એક બાજુ, અને સૂરજબેને જે કહ્યું, જે ભાવથી કહ્યું એક બાજુ. આટલી ઉંમર થયા પછી એક ઘરડી બા પર હાથ ઉપાડતા એ પુત્રનો જીવ, એની સરખામણી કરવા માટે બીજી કોઈ ક્રૂરતાની ડેફિનેશન મારી આંખો સામે નથી દેખાતી. પણ સૂરજબેન જે બોલ્યા એ કદાચ બતાવે છે કે આ સૃષ્ટિ એટલે જળવાયેલી છે કેમ કે આવા હૃદયવાળા માણસો છે. સાંભળીએ એમને. શું થયું તમારા માથામાં? કેવી રીતે વાગ્યું? પથ્થર માર્યો. કોઈ માર્યો? બાબા એમ છોકરાએ. તમારા છોકરાએ માર્યો? જ્યારે તારો તો તારા બાપા પથ્થર માર્યો. તો પોલીસે નહીં ફરિયાદ લીધી? લખી જ હતા મારા. અત્યારે આવ્યા હતા, શું કીધું પોલીસે? બધું લખાયું. મારું ઘર ખાલી રહ્યું. મારે એને કશું કરવું નહીં. ભાડે રૂપિયા પર રહું, મારે ખાવા તો હોય. હા, બસ મારે કશું કરવું નહીં. હું યાર મારે માટે દયારી છે, એનો છોકરા નાનો છે, મારે કશું કરવું નહીં. પોલીસ કેસ બેઠા નહીં કરો? હા, મારા ખાલી જો ભાઈ. એવું નહીં, તમને ખાવાનું નથી આપતા? મહિને 2 મહિને હાલે. હવે 1.5 કિલો ખાય, 1 કિલો લોટ, 10 રૂપિયા મરચો, 10 રૂપિયા ખાય એવું. આ તો છોકરી હાલે છે. શું થયું તમારા માથામાં? કેવી રીતે વાગ્યું? પથ્થર માર્યો. કોઈ માર્યો? બાબા એમ છોકરાએ. તમારા છોકરાએ માર્યો? જ્યારે તારો તો તારા બાપા પથ્થર માર્યો. તો પોલીસે નહીં ફરિયાદ લીધી? લખી જ હતા મારા. અત્યારે આવ્યા હતા, શું કીધું પોલીસે? બધું લખાયું. મારું ઘર ખાલી રહ્યું. મારે એને કશું કરવું નહીં. ભાડે રૂપિયા પર રહું, મારે ખાવા તો હોય. હા, બસ મારે કશું કરવું નહીં. હું યાર મારે માટે દયારી છે, એનો છોકરા નાનો છે, મારે કશું કરવું નહીં. પોલીસ કેસ બેઠા. નહીં કરો? હા, મારા ખાલી જો ભાઈ. એવું નહીં, તમને ખાવાનું નથી આપતા? મહિને 2 મહિને હાલે. હવે 1.5 કિલો ખાય, 1 કિલો લોટ, 10 રૂપિયા મરચો, 10 રૂપિયા ખાય એવું. આ તો છોકરી હાલે છે.